આજે ટ્રેક્ટર લઈને ખાર્યું ભરવા માટે આવી ગયા બાર ગામની સીમમાં. દ્વારકાધીશ બધાને ગાયો માટે ચારો પૂરો થઈ ગયો હતો એટલે બાર ગામની સીમમાં ખાર્યું ભરવા આવી ગયા. જો આગળ ટ્રેક્ટર ભરે છે અને એક ભાઈ સલાખામાં ખાર્યું ભરે છે. જોઈ લો તમે, જેસીબીથી ખાર્યું ભરે છે. એનો વારો પૂરો થાય પછી આપણા ટ્રેક્ટરનો વારો લેવાનો છે. તમે જોઈ લો ખાલી કેવી રીતે આ ભાઈ ખાર્યું ભરે છે. અમારી ગામની સીમમાં બહુ મોંઘું છે. જોઈ લો, ફાઇનલી ભાઈ આપણો વારો આવી ગયો અને ટ્રેક્ટર લઈને ઘર તરફ જવા લાગ્યા. બાજુમાં જો કેટલા મોટા મોટા ઘઉં કાપવાના કટર જાય છે. જોઈ લો, આપણે ઘરે જાય એટલે તમને હું બધું દેખાડું, ગૌ માતાનું બધું જોઈ લો. ફરી એકવાર આવી ગયા ખાર્યું ભરવા માટે. જોઈ લો, જેસીબીથી કેવી રીતે ખાર્યું ભરે છે તમે જુઓ ખાલી. માણસો દાળિયા મળતા નથી એટલે જેસીબીનો ઉપયોગ કરવા લાગ્યા. એટલે ટ્રેક્ટરમાં સલાખા ફરતે ફરતે બાંધ્યા છે અને ઉપર બે ભાઈ ચડીને ખૂંદે છે. અને જેસીબી જોઈ લો, એના પાવડામાં ભરીને ખાર્યું નાખે છે. જોઈ શકો તમે. તમારે પણ આવા નવા નવા વ્લોગ જોવો હોય તો ફોલો કરતા જજો. આ મારો ફર્સ્ટ વ્લોગ છે. દ્વારકાધીશ બધાને.